ભગવાને માણસ બનાવ્યા છે તો થોડી શરમ અને થોડી માણસાઈ પર તમારી અંદર રાખો, કારણ કે અત્યારે વડોદરામાંથી માણસાઈને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં ટ્યુશન ક્લાસ સંચાલકે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. એવું કહેવાય રહ્યું છે કે આ આરોપી ઇતિહાસના વિષયમાં PhD અને આર્ટિસ્ટ અને ટ્યુશન ક્લાસ પણ ચલાવે છે. એટલું જ નહીં, આ આરોપીએ પોતાની મિત્રની દીકરી જે 4 વર્ષની હતી ને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સુરતથી આ મિત્ર પોતાની સાડીના લગ્ન પ્રસંગમાં વડોદરા આવ્યો હતો. કપુરાઈ ડભોઈ રોડ પર પાર્ટી પ્લોટ આવેલો હતો. ત્યાં બાળકીને એકાંતમાં જઈને 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાળકીએ તેની માતાને જાણ કરતા આ સમગ્ર જે કેસ છે સામે આવ્યો હતો. આ 4 વર્ષની નાની બાળકીએ મોબાઈલમાં મહેમાનોનો ફોટો જોઈને આરોપીને ઓળખી બતાવ્યો હતો. એ બાદ તેની માતાએ પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી અને અત્યારે પોલીસે પોસ્કો અને દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. હવે આવા નરાધમને કેવી સજા મળવી જોઈએ એ તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.